બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। દ્વારિકાધીશ કી જય। करारविन्दे न पदारविन्दम् मोखारविन्दे विनवेशयन्तम् वटस्य पतरस्य पुटे शयानम् बालमुकुन्दं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि। प्रथम नमो गुरुदेवने लरि लरि लागो पाय। हेजी मात पिताने वंदन करो राखो चरणनि माय। हेजी हरि गुरु संत सो पधारजो कथा कहो मम मति अनुसार। प्रेम थी की परमात्मानी सुनो भागवत महापुराण। मंगल दिवस याजनो न मंगल सौनो थाय। सौ संतो हरि भगतो ने दास जयसना प्रणाम। सौ संतो हरि भगतो ने दास जयसना प्रणाम। श्री गणेशाय नमः। श्री परमात्मने नमः। परम पवित्र એવું શ્રી વ્યાસ મુનિ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણની કથા ફક્ત સાંભળવા માટે નથી, પરંતુ આ જીવાત્માને જીવનમાં ઉતારવાની રીત સમજાવે છે। જીવન કેવું જીવવું જોઈએ એ આ કથામાંથી શીખવા મળે છે। ચાહે વિદુરજીનો પ્રેમ હોય, ચાહે ધ્રુવની કથા હોય, ચાહે એ દ્રૌપદીનો પ્રેમ હોય, અજામિલની કથા હોય, પ્રહલાદનું નામ સ્મરણ હોય, પરંતુ આ ભગવાનની એક એક કૃપા જે છે ભાગવતની અંદર એ આ જીવાત્માને ક્યાંક બોધ આપે છે, ક્યાંક નહીં સર્વત્ર બોધ આપે છે। ભાગવત એ 18 પુરાણોનો રસ છે, નિચોડ છે। 4 વેદ, 18 પુરાણ, 6 શાસ્ત્રનો કોઈ નિચોડ હોય, કોઈ રસ હોય, કોઈ માખણ હોય, એ મારું આ શ્રીમદ ભાગવતની મહાપુરાણની કથા છે। કપિલ નારાયણે પોતાની માતાને જ્ઞાન આપ્યું છે, ઉપદેશ આપ્યો। એ કપિલ ગીતા જે કહેવાય છે એ ખૂબ સરળ ભાષામાં છે। ભગવદ ગીતાના શ્લોકોને સમજવા થોડા અઘરા છે, પણ કપિલ ગીતા જે ભગવાને જ્ઞાન આપ્યું છે ખૂબ સરળ આપ્યું છે। જીવન સરળતાથી જીવો, મારું તારું મૂકો, બધું જ પરમાત્માનું છે એવું સમજીને જીવન જીવો। આ કથા ખૂબ આનંદદાયક છે।
કહે છે પાંચમો સ્કંદ પૂર્ણ થાય છે અને છઠ્ઠા સ્કંદની શરૂઆત થાય છે. પાંચમા સ્કંદની અંદર અનેક નરકોનું વર્ણન કર્યું છે. કહે છે કે આ દેહ એક નરક છે. ચાર પગની અંદર જવું એ પણ એક નરક છે. જે આ નરકની અંદર જાય છે એ શુભ કાર્ય કરી શકતો નથી, એ દુઃખ જ ભોગવે છે. ખૂબ જ આ સમજવા જેવી કથા છે. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન, પાપ કરવાથી મનુષ્ય નરકમાં પડે છે. પાપ કરવું એ સાધારણ ગુનો છે, પરંતુ પાપ કર્યા પછી પ્રાયશ્ચિત ન કરવું એ મહાન ગુનો છે. જે કોઈ સંતો થઈ ગયા એમના જીવનમાં આપનું જીવનનું શરૂઆતમાં પણ ક્યાંક ને ક્યાંક એમને ભૂલો કરી છે. અજામિલે ભૂલ કરી છે, વાલ્મીકજીએ ભૂલ કરી હતી, જેસલજીએ ભૂલ કરી હતી, અનેક સંતો થઈ ગયા છે. સુખદેવજી કહે છે કે ભૂલ કરવું એના કરતા ભૂલ કર્યા પછી પ્રાયશ્ચિત કરવું એ બહુ મોટી વસ્તુ છે. જ્યાં સુધી જીવાત્મા પ્રાયશ્ચિત કરતો નથી ત્યાં સુધી એને શુભ ફળની પ્રાપ્તિ થતી નથી. તમારામાં જે પ્રાણ છે એ જ પ્રાણ મારામાં છે. આ પ્રાણ સ્વરૂપ પરમાત્માને જ્યાં સુધી ચરણમાં નહીં જાય ત્યાં સુધી લોભ અને મોહ છૂટવાનું નથી. આ જે સ્કંદ છે છઠ્ઠો સ્કંદ એ પુષ્ટિ લીલા છે. છઠ્ઠા સ્કંદની અંદર ધ્યાન પ્રકરણ આવે, અર્ચન અને નામ અને સ્મરણ ભક્તિનું ખૂબ મહત્વ કહ્યું છે. કહે છે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી. ગીતાજીમાં અર્જુનને કહે છે હે અર્જુન, યજ્ઞની અંદર સૌથી શ્રેષ્ઠ કોઈ યજ્ઞ હોય એ જપ યજ્ઞ છે, મારું નામનું રટન કરવું. નારદ પુરાણની અંદર એક શ્લોક આવે છે. શ્લોક એવું કહે છે કે સતયુગની અંદર ધ્યાનનું મહત્વ હતું. ધ્યાન કરતા આંખો બંધ કરતા એટલે દેવતાઓ હાજર થઈ જતા હતા. એ સતયુગમાં હતું. પછી દ્વાપર યુગ આવ્યો. દ્વાપર યુગની અંદર લોકો મંત્રથી પૂજા કરતા હતા. ત્યારબાદ ત્રેતા યુગમાં અર્ચન અને આ કળિયુગની અંદર સમરણ ભક્તિ શ્રેષ્ઠ કીધી છે. કારણ કે કળિયુગમાં લોકોની પાસે સમય તો નહીં હોય, પણ હરતા ફરતા હરિનું નામ લેશે તો એમનું જીવન શુદ્ધ થઈ જશે. કહે છે કે ધ્યાન એ મનને શાંત કરે છે. ધ્યાન એ મનનો આરામ નથી, પરંતુ આત્માનો ઉત્સવ છે. જ્યારે કોઈ જીવાત્મા આંખો બંધ કરી પ્રભુનું ધ્યાન કરે છે ને, ત્યારે પૂરું સંસાર છૂટી જાય છે. ધ્યાન મનને અંતર્મુખ બનાવે છે. આંખો બંધ કરીને બેઠા હોય ને તો મન અંદર રમે છે, આત્માની સાથે રમે છે, સંસારના વિચારોથી દૂર ભાગી જાય છે. ધ્યાન એ આત્મા અને પરમાત્માનો સંવાદ છે. જ્યારે આંખો બંધ કરીને બેસો ને અને એ આત્માને તમે પરમાત્મા જોડે વાત કરજો, સવાલ પૂછજો, હે પ્રભુ, આ સંસારની અંદર અનેક જન્મોથી હું આવ્યો છું, પ્રભુ તું મને તારી. આમ કરતા કરતા જેમ તમે દરરોજ ધ્યાન કરશો તો એની અંદર ધીમે ધીમે આગળ વધશો અને આત્મા તમારો ચૈતન્ય સ્વરૂપ છે, એ આત્મા પરમાત્માની સાથે એકમેક થશે અને બંને વચ્ચે સંવાદ થશે. જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હશે તો એ સમસ્યાનું સમાધાન એની અંદર મળી જશે. સંતો સવાલનું સમાધાન શાસ્ત્રમાં ખોળવા નથી જતા, એ અંદર જ ખોળે છે. કારણ કે સમસ્ત શાસ્ત્ર બનાવનારો જે ચૈતન્ય સ્વરૂપ સામર્યો છે
એ આપણા હૃદયમાં બિરાજમાન છે. ધ્યાન એ ઈશ્વરને સાંભળવાની કલા છે. બહુ સરસ લખ્યું છે. ડોંગરેજી મહારાજ કહે છે કે ધ્યાન એ ઈશ્વરને જો તમારે સાંભળવો હોય, ઈશ્વરના શબ્દોને સાંભળવા હોય ને, તો આંખો બંધ કરીને અંતર્મુખ થઈ જાઓ. ઈશ્વરની સાથે તમારી સુરતા રમતી થઈ જશે. ધ્યાનનું બહુ મહત્વ છે. ધ્યાનની બાદ પછી પ્રકરણ આવે છે નામ સ્મરણ. હે રાજન, આવનારા કળિયુગમાં લોકોની પાસે કદાચ મન શાંત ન થતું હોય તો એના માટે નામનું સ્મરણ એ શ્રેષ્ઠ ભક્તિ છે. નામનું સ્મરણ કરવાથી જીવાત્માના પાપો દૂર થાય છે. એના અનેક ઉદાહરણો આજની કથામાં આપેલા છે. ધ્રુવજીને વનમાં જતા ડર લાગતો હતો, માટે કહ્યું કે તમે જ્યારે વનમાં જાઓ અને હિંસક પશુઓથી જો ડર લાગે ને, તો નારાયણ નારાયણનું નામ લેજો. આવા એમની માતાએ સંસ્કાર આપ્યા હતા. નામના સ્મરણથી ભય મટે છે અને અભય થવાય છે. નામના સ્મરણથી ભગવત માટે પ્રેમ જાગે છે. પ્રભુના નામથી આ ભવસાગર તરી જવાય છે. રામજી જ્યારે યુદ્ધ કરવા માટે જતા હતા, સમુદ્ર હતો અને સમુદ્ર ઉપર પુલ બાંધવાનો હતો. વિચાર કરો, ક્યાં તામિલનાડુ ને ક્યાં શ્રીલંકા છે. તો બધા વાનરસેનાઓ પથ્થર ઉપર રામ રામ લખીને નાખે છે. પથ્થર તરે છે. રામજી પથ્થર ઉપર નામ લખીને ફેંકે છે, તો પથ્થર તરતો નથી. હનુમાનજીને કહે છે કે આ પથ્થર કેમ તરતો નથી? હનુમાનજી હસે છે, કહે છે, પ્રભુ તમે જાણો છો છતાંય અમને પૂછો છો. હે પ્રભુ, જેને તમે ફેંકી દો, જે તમારા સરને હોય, તમારા હાથમાં હોય, તમે જેને તરસોડી દો, એ ક્યારે તરતો હશે પ્રભુ? બોલો રાધે રાધે. આ રામથી તરતું નથી, આ પથ્થર રામના નામથી તરે છે. કહે છે, રામજી કહે છે, સાચી વાત છે. રામ મહાન નથી, રામનું નામ મહાન છે. રામ મહાન હોત તો એને વનમાં શું કામ આવવું પડ્યું હોત? એમને 14 વર્ષ વનવાસ કેમ ભોગવવો પડ્યો હોત? આવું પ્રારબ્ધ લઈને કેમ આવ્યા છે? એટલે કહે છે, હે હનુમાનજી, રામ કરતા રામનું નામ મહાન છે. વાલ્મીકજી રામથી તરી ગયા છે. રામ નામ में लीन है, देखत सब में राम, ताके पद वंदन करो, जय 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 जलाराम. જલારામ પણ રામના નામથી તરી ગયા છે. આજે એમના સાનિધ્યમાં જે પણ લોકો ત્યાં આવે છે, લોકો બધા તરી જાય છે. રામનું નામ, ઈશ્વરનું નામ પ્રભુને આમંત્રણ આપે છે. બહુ મહાન શબ્દ છે ભાઈ. આ ખૂબ મહાન, ખૂબ આની અંદર ઘણું બધું રહેલું છે. આપણને વિચાર આવે કે રામનું નામ આમંત્રણ કેવી રીતે આપે છે. ડોંગરેજી મહારાજ એમની કથામાં કહે છે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. હરે કહેતા હરનું નામ થાય છે, હરિ કહેતા ભગવાન, અને એનો અર્થ થાય છે કે જે ત્રણેય તાપોને દૂર કરે છે. આ મનુષ્યમાં 3 પ્રકારના તાપ છે: આદિ દૈવિક, આદિ ભૌતિક અને આધ્યાત્મિક. આ 3 સિવાય બીજું કોઈ તાપ છે નહીં, દુઃખ નથી. આ 3 દુઃખોને જે દૂર કરે છે એ જેનું નામ છે એનું નામ હરિ. હરે રામ, હે રામ. હરે રામ કે રામ કહેતા કે હે પ્રભુ, મારા દુઃખોને તમે હરો. હરે રામ, હે રામ, તમે આ દુઃખને હરો. હરે રામ, રામ રામ હરે, હે રામ, તમે અમારા દુઃખોને હરો. પોકાર કરે છે. આ સ્મરણની અંદર, કીર્તનની અંદર આ જીવાત્મા પ્રભુને પોકાર કરે છે, હે પ્રભુ,
તમે મારા પાપોને હરો, તમે મારા ભયને હરો, તમે મારી કુબુદ્ધિને હરો, મને તમારા શરણમાં વાસ આપો. આ જે કીર્તન ભક્તિ છે, આ સ્મરણ ભક્તિ છે, આ નામના જપની જે ભક્તિ છે, એ ભગવાનને આમંત્રણ આપે છે અને ભગવાનને આયા પર ચાલતું નથી. યાદ કરો કે કયા સંતોએ બોલાયા અને ભગવાન ના આયા. ભગવાનનું નામનું સ્મરણ કરે છે, પરમાત્મા આવે છે, પણ આપણે બોલાવીએ છીએ ને ભગવાન નથી આવતા. એનું કોઈ ને કોઈ કારણ હશે, એ અંદર ખોજો. કારણ કે એ લોકો લાયક થયા છે, હજી પણ આપણે પ્રભુને લાયક થયા નથી. વિદુરજી કહે છે કે હું લાયક નથી આ ભાગવત ધર્મ જાણવા માટે. પોતાને ખૂબ જ નાનો ગણે છે. નાના બનો જીવનની અંદર, ખૂબ સરળ ને ખૂબ નાના બનો. ભક્તિની અંદર જેટલા નાના બનશો, પરમાત્મા તમને એટલા ઊંચા બનાવશે. સંસારમાં તમે જેટલા મોટા થઈને બેસશો ગાદી ઉપર, મોટા સ્ટેજ ઉપર, મનથી જેટલા મોટા થશો, પરમાત્માના ત્યાં એટલા બધા જ લોકો નીચે જાય છે. બોલો રાધે રાધે. બોલના પડેગા ભાઈ, રાધે રાધે. સમજાય છે? જપ અને માળાનું બહુ મહત્વ છે. આખી દુનિયા જપ કરે છે, રામ 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 રામ, આખી માળા કરે છે. ડોંગરેજી મહારાજ કહે છે, માળા ફેરવવાની નથી, માળામાં મન ફેરવવા માટે છે. મનને ફેરવવા માટે માળા છે, સંખ્યા ગણવા માટે નથી. કહે છે કે એક માળા હોય છે, તમે જોઈ હશે માળા. આ માળા દરેક વ્યક્તિએ જોઈ હશે. દરેકના ઘરે આવી માળા હોય છે. આ માળાની અંદર બહુ મહિમા રહેલો છે. આ માળામાં જે રહેલું છે ફૂલ દેખાય છે, એ કમળની પાંખડી છે. કમળની પાંખડી અને એની નીચે જે આ દેખાય છે, મેરુ કહેવાય છે, સૌથી મોટો મનકો. અને આ બધા જે છે મનકા છે. આ મનકા નથી, આ મેરુ નથી, આ કમળ નથી, તો શું છે એને બહુ સમજવાની જરૂર છે. આવું જ્ઞાન ફક્ત અને ફક્ત આ શ્રીમદ ભાગવત જ આપે છે. કહે છે કે જેટલા મનકા છે એટલા જીવાત્માઓ છે. આ મનકાની અંદર જેટલા કાણા છે એ જીવાત્માનું હૃદય છે. એની અંદર જે દોરી છે એ એનો પ્રાણ છે. દોરીના કારણે જ આ મનકાઓ એકબીજા સાથે કનેક્ટેડ છે, જોડાયેલા છે. એ આત્મા ચૈતન્ય રૂપી આ દોરી છે. એ ચૈતન્ય રૂપી દોરીની ગાંઠ આ મેરુ સાથે ગોઠવાયેલી છે. માળાની અંદર મેરુ એક જ હોય છે. આ પરમ સ્વરૂપ પરમાત્મા છે. પરમાત્મા એક છે, જીવાત્મા અનેક છે. જીવાત્માની અંદર અનેક સ્વરૂપે એ રહેલા છે. આ કમરની પાંખડી છે, કમરની પાંખડી ઉપર ભગવાન નારાયણ બિરાજમાન છે. કહે છે કે માળા જ્યારે શરૂઆત કરીએ ને, રામ 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 બોલતા બોલતા જઈએ ને, અને મારા ફરતી ફરતી અહીંયા આવે છે, અને આમ આ જીવાત્માઓને ફરતા ફરતા ક્યાં આવવાનું છે? આ બાજુ પરમાત્મા જોડે આવે છે. આમ ફરીને જાઓ કે આમ ફરીને જાઓ, કોઈ પણ બાજુથી જાઓ, તમારે આ ઈશ્વર એક છે, ચૈતન્ય એક છે, ત્યાં સુધી પહોંચવાનું છે. આ માળા મનકા ફેરવવા માટે નથી, આ મનને સુધારવા માટે આ માળાનો સંકલ્પ છે, આ માળાનો હેતુ છે. માળા ફેરવવાની નથી, મનને ફેરવવાનું છે. જ્યાં સુધી આ મેરુ સુધી ના પહોંચો ત્યાં સુધી માળા ફેરવવાની છે. મેરુ કહેતા પરમાત્મા એક જ છે. એ પરમાત્માની પ્રાપ્તિ કરવા છે. આ માળા કરીને પરમાત્માની પ્રાપ્તિ કરવાની છે. આમાં 108 મનકા કેમ છે? તો આપણા દેહની અંદર અનેક હજારો નાડીઓ છે, પરંતુ હૃદયની સાથે સંકળાયેલી 108 નાડીઓ છે. અને એ હૃદય 108 જે નાડીઓ છે એ આખા શરીરને લોહી પહોંચાડે છે, એ આખા શરીરને જીવંત રાખે છે. એટલા માટે 108 મનકા છે. 108 નું બીજું પણ ઘણું બધું મહત્વ છે. 27 નક્ષત્રો છે. 27 નક્ષત્રના 4 ચરણ આપેલા છે.
અને એ 27 નક્ષત્રના 4 ચરણ લેખે જોવા જઈએ તો 108 થાય છે. એ ખગોળની દ્રષ્ટિએ 108 નું મહત્વ છે. અને આધ્યાત્મિક દ્રષ્ટિએ જોવા જઈએ, વેદાંતમાં જોવા જઈએ તો 108 ની અંદર પહેલા 1 આવે છે. 1 નો મતલબ થાય છે કે ભગવાન અદ્વૈત છે, એક જ છે. આ સંસારમાં, આ સૃષ્ટિમાં, બ્રહ્માંડમાં પરમાત્મા એક સિવાય બીજો કોઈ નથી. પછી 0 આવે છે કે શૂન્યવકાર. ભગવાન કેવા છે? પરિપૂર્ણ છે, નિષ્ક્રિય છે, શૂન્યવકાર છે, ત્યાં કઈ છે જ નહીં. પરમાત્મા એક સ્વરૂપ સિવાય બીજું કઈ નથી. અને 8 નો મતલબ થાય છે અખંડ બ્રહ્માંડના પતિ એ પરમાત્મા એક જ છે. માટે આ જ્યારે તમે જપ કરો ત્યારે આ પરમાત્માનું ખાસ ધ્યાન રાખો કે આપણે એને ભૂલીએ નહીં. નામના જપનો બહુ મહિમા છે. જનાબાઈ એક વખત પોતાના ઘરે છાણા થેપતા હતા અને છાણા થેપેલા હતા તે કોક લઈ ગયું. ત્યારે નામદેવજીને જઈને ફરિયાદ કરે છે કે મહારાજ, મારા ગામમાંથી મારા જોડેથી કોક છાણા લઈ કોક ચોરી ગયું છે. તો કે બેન, છાણા તો કે હવે કોકના ઘરે પડ્યા હોય ને આપણે કેવી રીતે ગોતી શકીએ? બધાના ઘેર છાણા એક જ જેવા હોય. જનાબેન કહે છે, જનાબાઈ કહે છે, મહારાજ એવું નથી. બધા દુનિયાના છાણા કરતા મારા છાણા અલગ છે. તો કેવી રીતે? તમે દરેકના ઘરે જાઓ અને એ છાણું લઈને કાને અડાડો, એમાંથી જો વિઠ્ઠલ શબ્દ આવે તો સમજજો કે એ છાણું મારું છે. એવું કે હા, આખા ગામમાં જાય છે. 50 છાણાઓ ખોવાઈ ગયા હતા. 50 છાણાઓ એક વ્યક્તિના ઘરમાંથી મળ્યા. એ 50 છાણાઓ અંદરથી અવાજ આવતો હતો, વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલ. તમે જે કાર્ય કરો એમાં જેવો તમે ભાવ રાખો છો, જેવું મન રાખો છો, એની અંદર એવી જ ચેતના જન્મે છે. તમે આંખોથી જેવું જોશો પછી વિચાર એવા જ આવશે ને એવું જ કર્મ થાય છે. કાનેથી જેવું સાંભળો છો એવા જ મનમાં વિચાર આવે છે, પછી ક્રિયા એવી થાય છે. માટે તમે રસોઈ બનાવો તો પ્રભુનું નામ લેતા લેતા રસોઈ બનાવો. એ ભોજન જેના પેટમાં જશે બધાને ભક્તિનો ભાવ જાગશે. જનાબાઈની જે કથા છે જીવનમાં અત્યંત આવશ્યક છે. સમય ન બગાડશો. કહે છે કે જેટલી વખત તમે કામ કરો, જે કામ કરો, હરતા ફરતા હરિ સ્મરતા વિવિધ પાપો ટરશે. હરતા ફરતા હરિ સ્મરતા વિવિધ પાપો ટરશે. અરે, જાણી જોઈને નામ લેવાનો તો મહિમા છે, પણ અજાણ્યામાં પણ જો ભગવાનનું નામ લેવામાં આવે ને તો આ માયાના બંધનમાંથી છૂટી જાય છે. એનું એક સુખદેવજી મહારાજ ઉદાહરણ આપે છે કે અજામિલ નામનો એક બ્રાહ્મણ હતો. કાબ્જ કુજ દેશમાં રહેતો હતો. અજાનો મતલબ શું થાય છે કે માયા. અને જે માયામાં ફસાયો છે એનું નામ અજામિલ. આપણે બધા અજામિલ છીએ. આ કથા અજામિલ જે બ્રાહ્મણ થઈ ગયો એની નથી. સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે અને આ ભાગવત કથા આપણને કહે છે કે હે જીવ, હે જયેશ, તું અજામિલ છે. તું સમજ, આ કથા સાંભળીને તારા હૃદયમાં ઉતાર. તારે અજામિલ થવાનું નથી. અજામિલે જેવું પોતાના જીવનની અંદર આગળ વધ્યો છે એવું કામ કરવાનું. અજામિલે જેવું પ્રભુનું નામ લીધું એવું તારે નામ લેવાનું. અજામિલ 20 વર્ષની ઉંમર સુધી જે બ્રાહ્મણના ઘરમાં હતો, બ્રાહ્મણ હતો, 3 વખત સંધ્યા કરતો, પૂજા પાઠ યજ્ઞ, નારાયણ યજ્ઞ પૂજા બધું કરતો હતો. પૂરા સંસ્કારી ઘર હતું. અને દરરોજ તે વનમાં જાય, વનમાંથી લાકડા લાવે, બપોરનો સમય થાય સંધ્યા કરે, વૈશ્વદેવ નામનો યજ્ઞ કરે, માતા પિતાની જોડે બેસીને સત્સંગ કરે. ખૂબ અધ્યાત્મ અને સત્સંગી ઘરથી પોતાનું જીવન ચાલતું હતું. એક દિવસ એવું બન્યું કે જંગલમાં એ તુલસી દળ લેવા ગયો કે લાકડા લેવા ગયો. એ લાકડા લેવા કે તુલસી દર્ભ ડાબરો લેવા એ વનમાં ગયો. ત્યાં તેને રસ્તામાં એક શૂદ્રને વેશ્યાની સાથે ભોગ ભોગવતા જોઈ ગયો. આ આંખોથી જોવાથી એના મનની અંદર એ ભોગ ઉતરી જાય છે. આ જોઈને એનું મન બગડ્યું છે.
વારંવાર એનું ચિંતન થાય છે, મનમાંથી જતું નથી. યાદ રાખજો, આ આંખ એટલું મોટું પાપ કરે છે કે એક વખત જે જોઈ લે છે એને મનમાં બહુ ચિંતન કરે છે. ભગવાને બે વસ્તુ એવી આપી છે કે જે મનમાં ઉતરી જાય છે, અને એમાંય ભગવાને બે જ આપી છે કે એકમાંથી લઈ લો ને એકમાંથી કાઢી નાખો. બે આંખો ને બે કાન આપ્યા છે કે આ કાનથી સાંભળો, સારું સાંભળો તો અંદર ઉતારો, ખરાબ સાંભળો તો આ બીજા કાનથી ડાબી બાજુથી નીકાળી દો. આંખ પણ એવું છે કે એક આંખેથી જોયું છે સારું જો, બીજી આંખ જો ખરાબ જોતું હોય તો આંખેથી ભૂલી જાઓ, કાઢી નાખો. આ જીવાત્માને બહુ સમજવાની જરૂર છે. મન એનું બગડ્યું છે. આજે પવિત્ર બ્રાહ્મણનો દીકરો અજામિલ એ સંધ્યા પૂજા કરવાના બદલે એ વેશ્યાની પાછળ ફરે છે. વેશ્યાની પાછળ ઘરમાંથી પૈસા લઈને વાપરે છે. આજે કુકર્મ ખોટા રસ્તા પર ગયો છે. માતા પિતાનો દેહાંત થઈ ગયો, ત્યારબાદ તે સ્વતંત્ર થઈ ગયો, ઘરને વેચી દીધું છે, પૈસા ચોરી જુગાર રમીને ચોરી કરીને આ વેશ્યાને પાછળ ફરે છે. ત્યારબાદ અમુક સમય થયા પછી વેશ્યાની જોડે લગ્ન કરે છે, પોતાની ઘરે લાવે છે. આ દેહ ઈ ઘર છે. આપણે જે જોઈએ છીએ એ આપણે અંદર ઘટમાં ઉતારીએ છીએ. બોલો રાધે રાધે. છે ને અજામિલ આપણી પણ કોકનું સાંભળીએ છીએ એ આપણે અંદર ઉતારીએ છીએ. આ અજામિલ ખરાબ થઈ જાય છે. અજામિલનું જીવન બગડ્યું છે. અનેક પ્રકારનું પાપ કરે છે. વિષ્યાને પરણીને ઘરમાં લાયો. આજે એનું પવિત્ર ઘર એકદમ ખરાબ સ્મશાન જેવું થઈ ગયું છે. એક દિવસ ત્યાં કેટલાક સાધુઓ ફરતા ફરતા અજામિલના ઘરે આયા. ભૂખ લાગી હતી, ભિક્ષાનદેહી કર્યું. એ વખતે અજામિલ ઘરમાં નતો. અજામિલની પત્નીને મનમાં વિચાર આવ્યો, ઘણો સમય થયો છે કે સાધુઓને જમાડ્યા નથી. લાવો આજે સાધુ આયા છે, ઘરમાં બેસાડીને જમાડી દો. ઘણો પાપી વ્યક્તિ હોય, કુકર્મી હોય ને એનામાં થોડી દયા તો હોય જ. ખોટી જગ્યાથી કોઈ પૈસા લઈને આવતું હોય તો એ કે થોડું ધર્મમાં વાપરો. અલ્યા ભાઈ, આ ખોટા કર્મથી પૈસા આયેલા હોય ધર્મમાં ના વપરાય. નીતિના પૈસા ધર્મમાં વપરાય. 1 કરોડ રૂપિયાના ખોટા કર્મથી પૈસા લાયા હોય અને એમાંથી તમે લાખ રૂપિયા વાપરો, ભગવાન કહે છે આવા રૂપિયા મારી પાછળ વાપરીશ નહીં. આવું દાન પુણ્ય મારે નથી જોતું. આ સંતો આયા છે, સંતોને જમાડે છે, સંતો જમી રહ્યા, ત્યારબાદ ખબર પડે છે કે આ વેશ્યાનું ઘર છે. અરે રે, કે આ ખોટું કામ કર્યું, ખોટા ઘરે એને જમવા બેસી ગયા. પરંતુ શું કરીએ, હવે જમી લીધું છે તો જે ઘરનું જમ્યા છે એ ઘરનું કલ્યાણ કરીને જઈએ. એટલામાં તો અજામિલ આવે છે, જોવે છે સારું તો લાગતું નથી. સાધુઓ જમવા બેઠા, પરંતુ પત્નીના કહેવાથી કાંઈ બોલતો નથી. કહે છે વંદન કરો, તો સાધુને વંદન કરે છે, મનથી કરતો નથી. ત્યારે સાધુ કહે છે કે ભોજન કરાયા પછી દક્ષિણા આપવી પડે, પરંતુ હું તમારી પાસે કોઈ દક્ષિણા તો નથી માંગતો, પરંતુ તમારા ઘરે જ્યારે કોઈ પુત્રનો જન્મ થાય ને એનું નામ નારાયણ રાખજો, તો અમને થોડો આનંદ થશે. બીજું કાંઈ કહેતો નથી. હું તમારી જોડે દ્રવ્ય નથી માંગતો. કારણ કે સાધુ જાણતા હતા કે સ્ત્રીના પેટે ગર્ભ રહેલો છે. થોડો સમય થયો, સાધુ નીકળી ગયા. અમુક મહિના વીતી ગયા પછી એમના ઘરે પુત્રનો જન્મ થયો. એમનું નામ નારાયણ રાખ્યું છે. અજામિલ ધીમે ધીમે મોટો થાય છે. અજામિલ પણ અનેક પ્રકારના કુકર્મ કરે છે. જ્યારે પોતાના પુત્રને બોલાવે ને ત્યારે એને નારાયણ નારાયણ કહી બોલાવે છે, કારણ કે એનું નામ નારાયણ રાખ્યું છે. 12 વર્ષ સુધી એને પાપ કર્યું છે, અને જ્યારે બીજા 12 વર્ષ એને મૃત્યુ જીવવાનું બાકી હતું, તો મૃત્યુના પહેલા 12 વર્ષ પહેલા અજામિલના ઘરે મૃત્યુ એને લેવા આવે છે. મરણકાળ નજીક આવ્યો છે. યમદૂતો અજામિલને લેવાયા છે. અજામિલ ગભરાયો છે. ગભરાહટમાં પોતાના પુત્રને બોલાવે છે. બોલી શકતો નથી, કાનથી સંભળાતું નથી, આંખે દેખાતું નથી, અને કાલું બોલે છે નારાયણ 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 કરી બોલાવે છે. મનમાં તો એને એવી વાસના છે કે હું મારા પુત્રને બોલાવું છું કે આય મને પાણી પાય, મારું મોઢું સુકાય છે. હોય ને મરતા પાણી માંગતા હોય, પાણી લોકો ગંગાજળ રહે, પોતાના પુત્રને બોલાવે છે.
નારાયણ બોલે છે એટલામાં તો વૈકુંઠમાંથી 2 પાર્ષદો આવે છે અને એ મૃત્યુના લોકોને કારને રોકે છે કે તમે આને લઈ ના જઈ શકો. કેમ ના લઈ જઈ શકે? કે નારાયણનું નામ લે છે. મૃત્યુના જે કાર છે એ કહે છે કે આ પાપી છે, નરાધમ છે, એ નારાયણ એના પુત્રને કહીને બોલાવે છે. એ નારાયણનું નામ લેતો નથી, માટે તમે વિધિના લેખમાં વચમાં પડશો નહીં. મારે એમને લઈ જવું પડશે, મારે એમને નરકમાં લઈ જવું પડશે, સજા આપવી પડશે. ભગવાનના ત્યાં દૂતો કહે છે કે હે કાર, અજાણ્યામાં પણ જો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લે છે ને તો એના પાપ દૂર થાય છે. ભલે આજે પાપી છે, પરંતુ પાછળ નજર નાખીને જુઓ, આખા જીવનમાં નારાયણ બોલી બોલી એના કેટલાય પાપો અટકી બળીને ભસ્મ થઈ ગયા છે. માટે હજી પણ એનો 12 વર્ષનો સમય બાકી છે. થોડો સમય આપો. અમને વિશ્વાસ છે કે આ જીવાત્મા સુધરી જશે. પરમાત્મા પણ આને સમય આપે છે, દરેક મનુષ્યને સમય આપે છે ભગવાનનું નામ લેવા માટે, કે થોડો સમય આપો, સુધરી જાય. જો ના સુધરે તો તમે પછી લઈ જજો. આ જે ચર્ચા જે પાર્ષદો અને જે કાર 2 જણે ચર્ચા કરતા હતા એ અજામિલ સાંભળી જાય છે. અજામિલ વિચાર કરે છે કે ખરેખર મને આ નારાયણના નામ, પરમાત્માના નામે મને જીવવાનો 12 વર્ષનો સમય આવ્યો છે. અરે જ્યારે મેં ભગવાનનું નામ મારા પુત્રના નામથી બોલાવીને કર્યું, તો જો મને ભગવાન અંત સમયે જો મને બચાવવા આવતા હોય તો હું ખરા અંતરથી ભગવાનનું નામ લઉં, તો કેમ પરમાત્માના દર્શન ન થાય? આમ વિચારીને અજામિલે પોતાનું જીવન બદલ્યું છે, નારાયણનું સ્મરણ કરે છે. એક ક્ષણ પણ પોતે પોતાનો બગાડતો નથી અને અંતે એ ભગવાનના વૈકુંઠના ધામમાં જાય છે. પરમાત્મા પણ નથી ચાહતા કે મારો દીકરો કારના મુખમાં જાય. આ સંસારના કયા મા બાપ એવા છે કે પોતાના પુત્રએ કુકર્મ કર્યા છે છતાં પણ કોર્ટમાં જઈને કહે કે મારા પુત્રને સજા આપો, તમે તાર જેલમાં લઈ જાઓ, એને મૃત્યુની સજા લો. કયા મા બાપ છે આવા? મા બાપ હંમેશા માટે, માતા પિતાનો હંમેશા માટે વાત્સલ્ય ભાવ જ પુત્ર ઉપર હોય છે. આ પરમાત્માનો, આ કનૈયાનો પણ અજામિલ ઉપર વાત્સલ્ય ભાવ હતો. ભલે જાણી જોઈને મારું નામ નતો લેતો, અજાણ્યામ મારું નામ લેતો હતો, અજાણ્યામ લેતો તો ભગવાન. અજાણ્યામ કોઈ અંગારા ઉપર પગ પડી જાય ને તો એ અગ્નિનું કામ કરે છે, બારી નાખે છે. એવી રીતે પરમાત્માનો જાણે અજાણે જો કથાના 2 શબ્દો કાનમાં પડી જાય અને જો ઉતરી જાય ને તો આ જીવન ધન્ય બની જાય. કહે છે કે અજાણ્યામ ભગવાનનું નામ લીધું હોય, એક વખત અજાણપણામાં નામ લીધું હોય તો એક પાપ કપાઈ જાય છે. અને જાણી જોઈને અંતરથી, ખરા અંતરથી, ભાવથી ભગવાનનું ભજન કરીને જો એક વખત પણ શ્રી રામ બોલવામાં આવે તો એના 1000 પાપો દૂર થાય છે. ભક્તિમાં નામ સ્મરણનો બહુ મહિમા છે. ડોંગરેજી મહારાજ કહે છે કે આજના છોકરાઓ, આજના મા બાપ પોતાના બાળકનું નામ ધર્મ ઉપર કે પ્રભુના નામથી નથી રાખતા. આમાંથી શીખવાનું છે કે પોતાના બાળકનું નામ એવું રાખો કે જેનું નામ ઘરમાં અવિરતપણે પણ બોલવાથી, વ્યવહારિક કાળમાં બોલવાથી પણ તમારું ભજન થઈ જાય. બોલો રાધે રાધે બોલના પડેગા. તમારા ઘરમાં આવું કોઈ નામ હોય તો કોમેન્ટમાં લખજો कि हमारा बालक नाम हमें आવું રાખ્યું છે, लिखना पड़ेगा। 3-3 साल से हम अजामिल की कथा सुन रहे हैं, हमारा जीवन में बदलाव आना बहुत जरूरी है। कथा सिर्फ सुनने के लिए नहीं, कथा जीवन को बदलने के लिए। આ સાંભળ્યા પછી આપણે આપણા બાળકનું નામ સુધારવું છે। અમારા એક બેનના બાળકનું નામ છે હરે કૃષ્ણ। ઘરના લોકો ભલે ગમે તે કે અમે એને હરે કૃષ્ણ કહીએ, અમે એને હરે કૃષ્ણ કહીએ તો હરે કૃષ્ણ દોડતો દોડતો હાથમાં ખંજીલા લઈને નાચવા પડે છે। નાનો છે, 3 વર્ષનો બાળક છે, છતાં પણ એ પરમાત્માનું નામ લે છે। અરે અમે રોજ રાત્રે, અમારા ઘરનો નિયમ છે, બધા જ પરિવારના લોકો, ફઈ, કાકા, મોટા પપ્પા,
દાદા, અમારા બહેનો, આખો કુટુંબ 12 થી 13 જણાનું કુટુંબ છે. એ બધા જ લોકો દરરોજ રાત્રે 9:30 થી 10:30, સોરી માફ કરજો, રાત્રે 9 થી 10 દરરોજ ભજન કરે છે. અને અમારા પરિવારમાં છેલ્લા 45 વર્ષથી ભજન ચાલુ છે. રોજ રાત્રે સત્સંગ થાય, દિલ્હી રાત્રે સત્સંગ થાય. બધા દૂર રહે છે, કોઈ મુંબઈ રહે છે, કોઈ પાટણ રહે છે, કોઈ અમદાવાદ રહે છે, કોઈ ગામડે રહે છે, કોઈ ડીસા રહે, કોઈ પાલકપુર રહે. બધા દૂર દૂર રહે, પણ છતાં પણ 9 વાગે એટલે વિડિયો કોલમાં હાજર થઈ જાય, મ્યુટ કરી નાખે અને ભજનમાં જોડાઈ જાય. તમારે પણ જોડાવાની, જો આવી રીતે દરરોજ રાતે 9 થી 10 માં જોડાવાની ઈચ્છા હોય તો મને તમારું નામ લખીને મને વોટ્સઅપ કરજો કે જયેશભાઈ, તમારા ભજન ને કથામાં રાત્રે 9 થી 10 માં અમને રોજ જોડજો. પૂજ્ય પિતાજી ગુરુ મહારાજ અને પૂજ્ય મોટા પિતાજી બંને જણા સત્સંગ કરે અને બધા સાંભળીએ. પવિત્ર જીવન આનંદ આવતો હોય છે. અમારા ફઈની ભાણીની ભાણી છે, 3-4 વર્ષની બેબી છે, હજી તો નર્સરીમાં છે, ગુજરાતીમાં લખતા પણ નથી આવડતું. 2 થી 3 ભજન દરરોજ અમારા કાર્યક્રમમાં એ બોલે, હરે કૃષ્ણ બોલે. તમારા ઘરમાં બાળકોને સંસ્કાર આપવા એ આપણા હાથમાં છે. સ્કૂલમાં નહીં મળે. બાળકનું નામ પણ એવું રાખો, બાળકનું નામ ભગવાનનું નામ રાખવાથી 2 કામ થાય છે. તમારું પણ જીવન સુધરે છે, તમારો પણ મોક્ષ થાય છે, અને તમારા બાળકને સંસારના લોકો બોલાવશે ને એને પણ આનંદ થશે. હવે મારા બાળકનું નામ માન લો કે મેં નારાયણ રાખ્યું હોય, કદાચ બાળકને ના ગમે આવું નામ રાખ્યું, પરંતુ બીજા કોઈ ધર્મનો વ્યક્તિ હોય એ પણ એને નારાયણ કહીને બોલાવે. બોલો બોલો, રાધે રાધે. ક્યારેય ભગવાનનું નામ ના લે, વિષ્ણુનું નામ ના લે, પરંતુ આપણા બાળકને બોલાવવા માટે એને નારાયણ બોલવું પડે. આવું આ ભક્તિનું નામ છે. માટે પોતાના ઘરની અંદર બાળકોને સંસ્કાર પોતાની જાતે આપવાના રહેશે. અજામિલ આપણે છીએ, અજામિલ સુધરી ગયો, ભગવદ ભક્ત બની ગયો, આપણે બાકી છીએ. માટે આ રોજ આપણે કથા કરીએ છીએ. કહે છે કે સંસારમાં જે વિષયોમાં રહે છે એ આ સંસારમાં બંધાયેલો છે. વિષય અને વૈરાગ્ય, વિષયથી જે દૂર થયો છે, વૈરાગ્ય છે, આ સંસારમાં એ સ્વતંત્ર છે. આ દેહ એ નરક છે. જેના અંદર સંતોષ નથી એ દરિદ્ર છે. આશા અને તૃષ્ણા છે એ દરિદ્ર છે. જેનામાં સંતોષ પૂરેપૂરો ભરેલો છે. રામ રાખે એમ રહેવું, બીજું કાંઈ ન કરવું, એ સૌથી શ્રીમંત માણસ છે. સૌથી મોટામાં મોટો રોગ એ જન્મ અને મૃત્યુનો રોગ છે, જે આ ભાગવતની કથા સાંભળવાથી આ રોગમાંથી મુક્ત થવાય છે. ત્યારબાદ કથા આવે છે કે પ્રાચીન બહિરના ત્યાં પ્રચેતાઓના 10 પુત્રો થયેલા. તેમના ત્યાં દક્ષ નામનો પુત્ર થયેલો. એ દક્ષે 10,000 પુત્રોના જન્મ થયા. 10,000 પુત્રોને કહ્યું કે તમે આગળ સંતાન પ્રાપ્તિ માટે આગળ પ્રયત્ન કરો. તમે મૈથુન ધર્મ અપનાવીને સૃષ્ટિની રચના કરો. દક્ષે એમના 10,000 પુત્રોને આવું કહ્યું. પરંતુ એ જ્યારે 10,000 પુત્રો નારાયણ સરોવરમાં આવ્યા, સ્નાન કરે છે, અને ત્યાં નારદ મુનિ આવીને બ્રહ્મ જ્ઞાન આપે છે, અને 10,000 પુત્રો હતા એ સંન્યાસ લઈને મુક્ત થઈ જાય છે. ત્યારબાદ દક્ષને ગમ્યું નહીં, ફરીથી 10,000 પુત્રોને જન્મ આપ્યો. ફરીથી એમને આજ્ઞા કરી સંસાર માટે. એ નારાયણ સરોવરમાં આવે છે. નારદ મુનિ ફરીથી ત્યાં આવે છે અને એમને તત્વજ્ઞાનનો બોધ આપે છે, અને એ પણ સંન્યાસ લઈ લે છે. નારદ મુનિનું આવું કાર્ય કરવાથી દક્ષને ગમતું નથી. દક્ષ નારદ મુનિને શ્રાપ આલે છે કે હે નારદ મુનિ, તમે મારા કાર્યની અંદર ભંગ કરો છો, મારા પુત્રને ખોટા માર્ગે લઈ જાઓ છો. આમ તો સારો માર્ગ બતાવ્યો છે, પણ દક્ષને પાછું સંસારમાં બધાને લઈ જવા છે. એટલા માટે તમને શ્રાપ આપું છું, જાઓ તમે એક જગ્યા ઉપર ક્યારે નહીં ટકીને રહો. તમે હંમેશા ફરતા રહેશો, નારાયણ નારાયણ કરતા ફરતા રહેશો. નારદજીને આટલું તો જોઈતું હતું. નારદ મુનિ કહે ખૂબ ખૂબ દક્ષજી, દક્ષ પ્રજાપતિ તમારો ધન્યવાદ. તમારો આ શ્રાપ હું આશીર્વાદ માનીને મારા શિર ઉપર લઉં છું.
પહેલા તો ખાલી પ્રચેતાઓ માટે એક નારાયણ કુંડમાં જ જતો હતો લોકોને બ્રહ્મ જ્ઞાન આપવા. હવે તો આખી પૃથ્વીમાં બધે ફરીશ, ત્રણેય લોકમાં ફરીશ. ખૂબ ખૂબ ધન્યવાદ. તમે મને ભલે શ્રાપ આપ્યો પણ હું તમને હવે આશીર્વાદ આપું છું કે જાઓ, તમને 60,000 પુત્રીઓ થશે. પુત્ર નહીં પણ પુત્રી થશે, એ પણ 60,000. કારણ કે પુત્ર હોય તો મારી પાસેથી જ્ઞાન રહે, પુત્રી હશે તો સંન્યાસ ક્યાંથી લેશે? દક્ષે ત્યારબાદ 60,000 પુત્રીઓના જન્મ થયા. 60,000 પુત્રીઓ હતી, એમાંથી એક પુત્રી હતી દિતિ. દિતિને અદિતિ હતા. એના નારદ મુનિએ શ્રાપ માતા ઉપર ચડાવ્યો. શ્રાપને બદલે વરદાન આપ્યું કે 60,000 કન્યાઓ થશે, પછી સંન્યાસનો કોઈ પ્રશ્ન રહેશે નહીં. સુખદેવજી વર્ણન કરે છે કે રાજન દક્ષને ત્યાં 60,000 કન્યાઓ જન્મી, અને તેમાં એક અદિતિ હતી. તેને 4 બાળકો હતા, તેમાં એક ત્વષ્ટા હતા. ત્વષ્ટા પ્રજાપતિ એ વિશ્વરૂપ થયા છે. ઇન્દ્ર એક વખત પોતાના ઇન્દ્રાસન ઉપર બેઠો હતો અને એમના ગુરુ મહારાજ ગુરુજી આવે છે. એ ગુરુજીને આવવાથી એમને વંદન કરતો નથી, અપમાન કરે છે. માટે એને એક વખત શ્રાપ આપે છે. ગુરુ ઇન્દ્રને શ્રાપ આપે છે કે જાઓ, તમે દરિદ્ર થઈ જશો. આ શ્રાપના કારણે એ દરિદ્ર થઈ જાય છે અને દાનવો ઇન્દ્ર ઉપર યુદ્ધ કરે છે. દેવતાઓ હારી ગયા અને દાનવો સ્વર્ગનું રાજ લઈ લે છે. ત્યારબાદ દેવતાઓ બ્રહ્માજી જોડે જાય છે. બ્રહ્માજી જોડે જઈને કહે છે અને એમને ઠપકો આપે છે કે તમે બ્રાહ્મણનું અપમાન કર્યું એટલા માટે આવું થયું છે. દેવોને પૂછ્યું કે બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણ અમને બીજા ક્યાંથી મળશે આવા? બ્રહ્માએ કહ્યું કે ત્વષ્ટાનો પુત્ર જે વિશ્વરૂપ છે એ બ્રહ્મનિષ્ઠ છે, એ તમને બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ આપશે. નારાયણ કવચનો બ્રહ્મ વિદ્યા આપશે. અને એ નારાયણ કવચનો પાઠ બહુ જબરજસ્ત છે. જો તમને નારાયણ કવચ મળે તો દરરોજ નારાયણ કવચનો પાઠ કરો, વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. આ બધા એવા પાઠ જે છે કે આ સંસારમાં આ કળિયુગ જેને સ્પર્શ નથી કરી શકતો, આવું એના મહાત્મામાં લખ્યું છે. ત્યારબાદ એની અસર એમના ઉપર થાય છે. વિશ્વરૂપ દેવતાઓના કહેવાથી વિશ્વરૂપ દેવો નારાયણનું કવચ આપ્યું અને બૃહસ્પતિના અપમાન કરવાથી અસુરો પાસે ગયું હતું. એ અસુરોને હરાવીને વિશ્વરૂપને ત્યાં ગાદીએ બેસાડે છે અને દેવતાઓ ઇન્દ્રાસન લઈ લે છે. આ વિશ્વરૂપ દેવ ગુરુને નીકાળી દીધો છે અને વિશ્વરૂપને ગાદીએ પોતાના ગુરુની જગ્યાએ બેસાડી દીધા. હવે થયું છે એવું કે આ વિશ્વરૂપના જે મોસાળ છે એ દાનવોના કુળમાં છે. હવે જ્યારે જ્યારે લોકો યજ્ઞ કરે એટલે વિશ્વરૂપને આહુતિ આપે તો અમુક આહુતિ આ વિશ્વરૂપના મોસાળમાં દાનવોને જાય છે. એ ઇન્દ્રને ગમતું નથી, માટે વજ્ર લઈ એ જેને પણ એમને ઇન્દ્ર બનાવ્યો હતો, જીતાડ્યા હતા, બ્રહ્મ વિદ્યા આપી, નારાયણ કવચની બ્રહ્મ વિદ્યા આપી, એ જ વિશ્વરૂપને એ ઇન્દ્રજી મારી નાખે છે. ત્યારે ત્વષ્ટાને બહુ દુઃખ થયું. અરે મારો દીકરો બહુ સરળ હતો, ઇન્દ્રનું કામ પતી ગયા પછી એને મારી નાખ્યો છે. ઈર્ષાથી અને શેત્રીને મારી નાખ્યો છે. આજે હવે હું એવો યજ્ઞ કરીશ. આ ત્વષ્ટા કહે છે મારો પુત્ર ને મારી નાખ્યો જાણી જોઈને. પોતાનું કામ થઈ જાય. જો સમાજમાં ઘણા એવા લોકો છે પોતાનું કામ થઈ જાય ને એટલે સ્વાર્થ પતી જાય એટલે છોડી દે. ઇન્દ્રએ આવું કર્યું. હવે ત્વષ્ટા એના પિતાજીને દુઃખ લાગ્યું કે હવે હું એક એવા પુત્રને યજ્ઞ કરી જન્મ આપું કે જેનાથી ઇન્દ્રને મારવા વાળો પુત્ર જન્મે. ત્વષ્ટાએ યજ્ઞની શરૂઆત કરી. યજ્ઞની અંદર મંત્રમાં રસ્વઈ અને દીર્ઘઈમાં ભૂલ થાય છે. ઇન્દ્રસ મરુદ્ગણો એ રીતે એક મંત્ર હોય છે. એ મંત્રની અંદર જે રસ્વઈના બદલે દીર્ઘઈ બોલી જાય છે અને દીર્ઘઈની જગ્યાએ રસ્વઈ બોલે છે. એટલે ઇન્દ્રને મારનારો પુત્ર ઉત્પન્ન થવો યજ્ઞમાંથી, આવો અર્થ થવો જોઈએ. એના બદલામાં અર્થનો અનર્થ થઈ ગયો. ખોટું બોલવાથી ઇન્દ્રથી મરનારો પુત્ર ઉત્પન્ન થવો. આ રીતે યજ્ઞની અંદર એક રાક્ષસ અસુર ઉત્પન્ન થયો છે. તેનું નામ વત્રાસુર રાખવામાં આવ્યું છે. વિચાર કરો કે મંત્રની દીક્ષા લીધા વગર મંત્ર બોલવા ન જોઈએ. ઘણા માણસો કે મહારાજ
અમને કે તમારા જપની સંખ્યા મોંઘી પડે, એના કરતા મને મંત્ર લખીને આપી દો ને વોટ્સઅપ કરી દો, અમે બેઠા બેઠા જપ કરીશું. મંત્રમાં મનુષ્યને જીવિત કરવાની તાકાત છે. મંત્રમાં પરમાત્માને બેરવવાની તાકાત છે. મંત્રને મનને ફેરવવાની તાકાત છે. મંત્ર એ ઈશ્વરનું એક સ્વરૂપ છે. જે મંત્ર બોલો એ મંત્રથી દેવતાઓ હાજર થઈ જતા હોય છે. આજે લોકો પોતાની જાતે મંત્ર બોલતા થઈ ગયા છે. મંત્ર ભણવાનો અને ભણાવવાનો અધિકાર સિર્ફ બ્રાહ્મણને છે. જેમ ડોક્ટરનું કાર્ય એક દવા લખવાનું છે, નિદાન કરવાનું છે, એ વકીલનું કામ નથી, અને વકીલનું કામ છે એ ડોક્ટરનું નથી. એવી જ રીતે 4 વર્ણાશ્રમના જે વર્ણ વ્યવસ્થા કરી છે એ ઈશ્વરે વર્ણ વ્યવસ્થા એમના યોગ્ય પ્રમાણે કરી છે. મારે ઘર બનાવવું હોય જાતે ઈંટો ચણું તો ઘર સારું થાય. ઘરમાં ઇન્ટિરિયર કરવું હોય જાતે વોલપેપર લગાવો, જાતે ફર્નિચર કરો, લાકડું કાપી સ્ટીકર લગાવીને કરો, એવી રીતે કઈ ઘર બનતા હશે? જાતે ચોપડીમાં જોઈને મંત્ર બોલીને ભણતા થઈ જાવ એ યોગ્ય છે? ગુરુની દીક્ષા વગર મંત્ર ભણવામાં આવતો નથી. અને ઘણા એવા મંત્ર છે જે ઉચ્ચ અવાજે બોલવાની સ્પષ્ટ ના છે. એમાંનો એક ગાયત્રી મંત્ર છે. ગાયત્રી મંત્રને ઉચ્ચ અવાજથી નથી બોલાતી. આજે ઘણા એવા પંથો છે, લોકો ગાયત્રીના નામે અલગ રીતે લોકો મંત્ર બોલતા થઈ ગયા છે. પ્રોનાઉન્સિએશન આવડે ન આવડે, ગાયત્રી એ વેદોની માં છે. અર્થનો અનર્થ ન કરવો જોઈએ. છતાં પણ જિજ્ઞાસા હોય તો કોઈ ગુરુની પાસે જઈને મંત્રની દીક્ષા લેવી જોઈએ. મંત્રના જાપથી યજમાનનું કલ્યાણ થાય છે અને ખોટા મંત્રથી અહિત પણ થાય છે. આજે લોકો મંત્રના નામે ઢોલ નગારા વગાડે છે. બેંજાર મંત્રથી વાગવા માંડ્યા છે. ગરબા વાગે ત્યાં સુધી બરાબર છે, મંત્રોને પણ સૂરના તારે લઈ લીધા છે. અયોગ્ય છે. કોઈ પણ કાર્ય કરો જોઈ વિચારી કરો. એ આપણા કથા આપણને શીખવાડે છે. ત્યારબાદ યજ્ઞકુંડમાંથી અસુર નીકળ્યો. વત્રાસુર નામ રાખ્યું છે. દેવો ત્રાસથી ગભરાયા છે. ત્યારે દેવતાઓને કહે છે કે તમે, વત્રાસુર ખૂબ ત્રાસ આપે છે અને ઇન્દ્રને મારવા માટે તૈયાર થાય છે. ઇન્દ્ર પણ દેવતાઓ બ્રહ્માજી જોડે જાય છે અને બ્રહ્માજીને પણ 2 હાથ જોડે પ્રાર્થના કરે છે કે ભગવાન હું શું કરું, તમે મને કંઈક બતાવો, કંઈક રસ્તો બતાવો. ત્યારે કહે છે કે દધીચી ઋષિનો અસ્થિ લાઈન અને એમાં શસ્ત્ર બનાવીને તમે મારશો તો વત્રાસુર મળી જશે. દધીચી ઋષિ જોડે દેવતાઓ જાય છે. ઇન્દ્ર જાય છે અને કહે છે પ્રભુ તમારે મને અસ્થિ આપો. કહે છે કે આ જીવન, આ શરીર બીજાના માટે તો છે, મારું શરીર મારું અસ્થિ તમને આપવાથી જો દેવતાઓનું કલ્યાણ થતું હોય તો હું મારી અસ્થિ આપવા તૈયાર છું. અને દધીચી ઋષિનું અસ્થિ લઈને વજ્ર બનાવીને જેવો ઇન્દ્ર મારવા જાય છે તેવા તો 2 હાથ જોડીને કહે છે કે હે ઇન્દ્ર, વત્રાસુર કહે છે કે હે ઇન્દ્ર તું મને જલ્દીથી મારી દે. ઇન્દ્ર પણ ઉભો રહ્યો છે કે આ શું બોલો છો, તમને આટલી બધી મરવાની? હા, કે મને મરવાની બહુ જિજ્ઞાસા છે. તું મને જલ્દીથી મારી દે. તું મારીશ તો હું પરમાત્મા જોડે જઈશ. અરે તું મને મારીશ તો તને દેવતાઓને સ્વર્ગનું સુખ મળશે, તું ઇન્દ્ર બનીશ અને હું તો એના કરતા અખંડ સુખની પ્રાપ્તિ કરવા માટે પરમાત્માના ગૌલોકમાં જવાનો છું. હે ઇન્દ્ર તું મને મારી દે, જલ્દીથી માર, હું રાહ જોઈને બેઠો છું. કેમ આટલી વાર કરે છે? વત્રાસુરે ભગવાનની પ્રાર્થના કરી છે, શરણાગતિ સ્વીકારી છે અને ઇન્દ્રએ એમનું મસ્તક કાપ્યું છે અને મસ્તક ગૌલોકમાં જઈને મોક્ષ પામ્યો છે. ઇન્દ્રે વત્રાસુરને વધ કર્યો, ઇન્દ્રને રાજ્ય મળ્યું. વત્રાસુરના શરીરમાંથી જે તેજ નીકળ્યું એ ભગવત સ્વરૂપમાં લીન થયું છે. આજે ભગવાને વત્રાસુરનો ઉદ્ધાર કર્યો છે. પરીક્ષિત રાજા અહીંયા પ્રશ્ન પૂછે છે કે મહારાજ, વત્રાસુર ભગવાનનો ભક્ત હતો, તેને રાક્ષસ યોનિમાં જન્મ કેમ થયો? સુખદેવજી મહારાજે ત્યાં આ કથાને આગળ વધારતા કહે છે કે ચિત્રકેતુ નામનો એક રાજા હતો. તેને 2 પત્નીઓ હતી. એક કૃતાનિધિ નામની પત્ની હતી. આ બંનેને સંતાન નહોતું. એક દિવસ એમના ઘરે અંગિરા ઋષિ આવે છે, કહે છે કે મહારાજ મને સંતાન નથી, કંઈક તમે કરો. બધું જ છે પણ આને ભોગવનારો સંતાન નથી.
અંગિરા ઋષિ કહે છે કે ભાઈ ઘણું સારું છે સંતાન નથી, આ જેટલું છે એટલું બધું સત્કર્મ કરીએ તારા હાથે કે ના મહારાજ? બધી વાત સાચી છે, સત્કર્મ કરો, પરંતુ એક બાળક હોય તો વધારે સારું, પણ કે તારા કિસ્મતમાં નથી, ના કે ગમે તેમ કરો મને સંતાન આપો. આત્મદેવના જેમ અહીંયા દુરાગ્રહ કરે છે. ભગવાનની પાસેથી દુરાગ્રહ કરીને માગીને મચોડી લેવામાં આવે ને, આના જેવી હાલત થાય છે. સંત કહે છે પ્રારબ્ધમાં ના હોય તો સંતને આપવાની તાકાત છે, કિસ્મતમાં ના હોય એ સંતોના આશીર્વાદથી મળી જાય છે. ફળ આપે છે, સંતાનની પ્રાપ્તિ થાય છે, સંતાન 5 વર્ષનું થાય છે અને આજુબાજુમાં રમે છે, એટલે માતા પિતા રાજા રાણી ખુશ થાય છે. પરંતુ એમની જે બીજી રાણીઓ હતી એને ઈર્ષા થાય છે, અરે કે આને તો સંતાન મળી ગયું, આપણે તો સંતાન વગરના રહી ગયા, એનો છોકરો મોટો થઈને રાજા બનશે. આવી મનમાં ઈર્ષા આવવાથી એને બાળકને ઝેર આપીને આ બાળકને મારી નાખે. બંને જણ વિલાપ કરે છે, અરે રે મારો પુત્ર મરી ગયો. એટલામાં નારદ મુનિ ત્યાં આવે છે અને સમજાવે છે કે તમે આ દુરાગ્રહ કર્યું એનું પરિણામ છે. બાળક જ્યારે નતો એ વખતે તમને જેટલું દુઃખ હતું એના કરતા 1000 ગણું દુઃખ આ બાળકને મર્યા પછી છે. તો આના કરતા પહેલેથી જ સમજી ગયા હો તો શું ખોટું હતું? તમારા કિસ્મતમાં નથી એટલે તમને મળ્યું નથી. આ તો ઋષિની કૃપાથી તમે દુરાગ્રહ કર્યો તો રાજ ઋષિની કૃપા કહેવાય કે 5 વર્ષ તમને સંતાન આપ્યું. કહે છે કે જીવનમાં સંતાન એ પણ પૂર્વજન્મનું કોઈ કર્મ હોય એ રીતે મળે છે. ઘણા સંતાનોના 4 પ્રકાર કયા છે? એક શત્રુ પુત્ર કીધો છે, ક્યારેક તમારો શત્રુ બનીને આવે છે. નાનેથી મોટો કર્યો હોય, ખવડાવી ભણાઈ ગણાઈ મોટો કર્યો હોય, નોકરી લાગી જાય ને પછી તમારો શત્રુ બની જાય. બોલાવે નહીં, ચલાવે નહીં. ઘરના લોકો બારું નાનું બાળક હોય ને એનામાં જહેર ભરે, તારા દાદા આવા, તારી દાદી આવી, શત્રુ બનીને આવે હોય. ક્યારેક તમને ઋણાનું બંધી બનાવી નાખે છે, તમને કર્જમાં નાખી દે છે, કર્જ પુત્ર બની જાય છે. તમારી પાસે હજારો રૂપિયા લાખો રૂપિયા પડ્યા હોય તો બાળક મોટો થાય, ધંધામાં નુકસાન કરે, બને ત્યારે એવું બને કે તમારે એનું દેવું ચૂકવવાનો વાર આવે છે. એ ઋણ કહેવાય છે. ત્યારબાદ ત્રીજા નંબરનો પુત્ર કહેવાય છે ઉદાસીન પુત્ર. નાનેથી મોટો કર્યો, વાત્સલ્ય આલ્યો, તમે પાણી માંગ્યું તો તમે એને દૂધ આલ્યું, જે માંગ્યું એ તમને આલ્યું, બધી ઈચ્છાઓ પૂરી કરી, પણ જ્યારે એને તમારી ઈચ્છા પૂરી કરવાનો સમય આવે છે ત્યારે તમને છોડીને જતો રહે છે, તમને ઉદાસ કરી દે છે, તમને ઘરમાંથી બહાર કાઢી મૂકે છે, તમારા ખાવા પીવાનું ધ્યાન રાખતા નથી, તમે કોઈને કહી શકતા નથી, સહી શકતા નથી. આવી પરિસ્થિતિ તમારી વૃદ્ધાવસ્થામાં થઈ જાય છે. કહે છે આ બધું જ થવાનું કારણ એ પુત્ર નથી, એ તમારો પુત્ર પૂર્વજન્મની અંદર તમે કોકની જોડે શત્રુતા કરી છે, તમે કોઈના જોડે વહેર બાંધ્યું છે, માટે એ વેરી તમારો પુત્ર બનીને આવ્યો છે. તમે કોઈની શત્રુતા કરી છે, એ શત્રુતા પૂરી કરવા માટે આજે તમારો શત્રુ બનીને આવ્યો છે. ઘરમાં પુત્ર તમારા પેટે જન્મ લીધો છે. આજે તમે કોઈને ઉદાસ કર્યા, તમે તમારા મા બાપની સેવા નહીં કરી હોય પૂર્વજન્મમાં, ત્યારે જ આ કર્મનું ફળ આજે તમારા ઘરે આવ્યું છે. ઘરમાં સાસુનું દુઃખ હોય, વહુનું દુઃખ હોય, કે મોટા ભાઈનું, જેઠનું, જેઠાણીનું જે પણ દુઃખ તમને પ્રાપ્ત થાય છે એ કોઈનું આપેલું નથી, એ પોતાનું જ વાયેલું છે. અમારા એક મિત્ર છે, એટલે કસ્ટમર જ છે, કુંડલી જોરાવાયા હતા. કહે છે કે મહારાજ મારી પાસે એક ભાઈ આવ્યા હતા કુંડલી જોરાવા, નામ નહીં આપું, કદાચ આપણી કથા સાંભળતા પણ હોય. બહુ સમજદાર વ્યક્તિ છે. એમને કહ્યું કે મહારાજ મારા પિતાજી હતા ત્યાં સુધી ધંધો બહુ સારો ચાલતો હતો, ત્યારબાદ અમે અમારા ભાઈએ બંને જણે ધંધો કર્યો, ધંધો ખૂબ સારો ચાલતો હતો. હું નાનો હતો, મોટા ભાઈના પણ બાળકો નાના હતા, મારા બાળકો તો બહુ જ નાના હતા, અને ધંધો ખૂબ આગળ વધ્યો. એકમાંથી 2-3 દુકાનો કરી, પેઢી બહુ મોટી બની ગઈ. 20 વર્ષ પછી જ્યારે એમનો બાળક મોટો થઈ ગયો ત્યારે અમને લાગ્યું, ત્યારે પુત્ર અને મોટા ભાઈએ મળીને અમને ધંધામાંથી દૂર કરી દીધા. અમને ઘર આપ્યું નથી, ધંધો આપ્યો નથી, પૈસા આપ્યા નથી, કશું આપ્યું નથી. અમે જેવા પહેલા નતા એના કરતા એકદમ પરિસ્થિતિ વીક થઈ ગઈ છે. અમે ઘરની બહાર ગયા છીએ. આજે પોતાના બંગલા છોડીને ભાડાના મકાનમાં રહીએ છીએ. આજે નોકરી નથી,
નાનું બાળક છે જે અત્યારે કોલેજમાં ભણે છે, જયેશભાઈ આવી પરિસ્થિતિ થઈ ગઈ, શું કરું? તો સ્વાભાવિક રીતે મેં કીધું કે તમે કોર્ટમાં જઈને કેસ કરો કે તમે તમારો હક પિતાનો માગો તો તમને મળી જાય. એક સ્વાભાવિક વ્યવહારિક મેં એમની આવી રીતે વાત કરી. બહુ સરસ એમને જવાબ આપ્યો છે કે જયેશભાઈ કોર્ટમાં જવું તો બધું મને મળી રહે, પણ મારે હવે કોર્ટમાં નહીં જવું. મેં એમની સાથે આ જન્મની અંદર તો વેર રાખ્યું નથી, પણ આ વેરનો બદલો આજે મને મળ્યો છે તો કોઈ પૂર્વ જન્મનું કર્મ હશે, તો એ કર્મનું ફળ આજે આ જન્મમાં ભોગવી લેવું છે. જો હું ફરીથી વેર કરીશ ને કોર્ટમાં જઈશ ને મળે એ વસ્તુ મને મળી તો જશે, પરંતુ એ વેર બાકી રહી જશે તો આવતા જન્મમાં ફરીથી મારો વેરી બનીને આવશે. આ વેરની પ્રક્રિયા ચાલુ રહેશે. હવે હું નથી ચાહતો જયેશભાઈ કે મારું વેર વધે. બસ મને હવે એટલી જ સલાહ લો કે હું મારા ઘરનું ગુજરાન ચલાવું એવો ધંધો કયો કરું. એટલે સમજવાની વસ્તુ એ છે કે જે પણ કઈ આપણી સામે પરિસ્થિતિ નિર્માણ થાય છે, ભલે આજે ન કર્યું હોય, પૂર્વજન્મનું કરેલું કર્મ ભોગવવું પડે છે. ત્યારબાદ નારદ મુનિ આવીને તેને સમજાવે છે અને એમને જે મોહ હતો એ મોહ દૂર કરે છે અને રાજાને સમજાવીને બ્રહ્મ જ્ઞાન આપીને એમને પરમાત્માના દર્શન કરાવે છે. નારદજી યમુનાના કિનારે લઈ ગયા અને ચિત્રકેતુ રાજાને દિવ્ય જ્ઞાન આપ્યું અને એ જ્ઞાન આપ્યા પછી એ ભગવાનના ધામમાં ગયો અને ત્યાં ધામમાં જઈને ભગવાનનો પાર્ષદ બન્યો છે. ભગવાનનો ત્યાં પાર્ષદ બન્યો. પાર્ષદ બન્યા પછી એક વખત એ વિહાર કરતા કરતા ફરતો ફરતો એ કૈલાસમાં આવે છે. કૈલાસમાં શિવજીના ચરણમાં, શિવજીના ગોદમાં આજે પાર્વતી માતાજી બેઠા છે. આવું ચિત્ર જોઈને એના મનમાં લૌકિક વ્યવહારિક ભાવ જાગે છે કે અરે શિવજી તો કેટલા મહાન છે, અરે એ જ્ઞાનના આચાર્ય છે, વૈરાગ્યના આચાર્ય છે, અને આજે શિવજી માતાજીને ખોળામાં બેસાડીને બેઠા છે. એના મનમાં આવા વિચારો આવ્યા છે. એને જે આંખેથી જોયું એ એના મનમાં ઉતરી ગયું છે. આજે એને ભગવાનના પ્રત્યે ખોટું વિચાર્યું છે. જેવું દેખાય છે એવું વિચારી લીધું છે. ક્યારે જેવું દેખાય છે એવું હોતું નથી. આજે માતાજી શિવજીના ગોદમાં એટલા માટે બેઠા છે કે એક દિવસ કામદેવ આવીને કહે છે કે શિવજીને કે મારે તમારી સાથે યુદ્ધ કરવું છે. શિવજી તૈયાર થઈ ગયા, કોઈ વાંધો નહીં, યુદ્ધ કરો. કેવી રીતે યુદ્ધ કરીશ? કે માતાજીને તમે તમારા ખોળામાં બેસાડો, ગોદમાં બેસાડો, મારું કામનું બાણ મારું, તમે નિર્વિકાર રહો તો તમે મોટા દેવ કહેવો. શિવજી તૈયાર થયા. માતાજી ત્યાં બેઠા છે, ગોદમાં બેઠા છે અને નર અને નારાયણી બે જણા આજે એક થયા છે. કામદેવ ઉભો છે અને ત્યાર તો અર્ધનારેશ્વર પ્રગટ થયા છે. બોલો શ્રી અર્ધનારેશ્વર મહાદેવ કી જય, નટરાજ ભગવાન કી જય. દેવતાઓ સ્તુતિ કરે છે. સતસોષ્ટે તાંડવ રચયિતા નટરાજ રાજ નમો નમઃ. એ આદ્ય શંકર પિતા નટરાજ નમો નમઃ. નટરાજ ભગવાન આજે પ્રગટ થયા છે. સ્ત્રી અને પુરુષ, પ્રકૃતિ ને પુરુષ, જીવ અને શિવ, દેવી અને દેવ, માં અને પિતા બંને આજ એક મિલન નટરાજ ભગવાન પ્રગટ થયા છે. કામજીએ ઘણા બાણ માર્યા, એક પણ બાણનો ત્યાં અસર થતી નથી. બંને જણ નિર્વિકાર આનંદ સતચિત આનંદ સ્વરૂપમાં છે. બે હાથ જોડીને એ ત્યાં નમસ્કાર કરીને કામદેવ ત્યાંથી હારીને નાસી જાય છે. આ જગ્યા ઉપર આ જે પાર્ષદ હતો, ચિત્રકેતુ નામનો પાર્ષદ, એ જોઈ જાય છે. એના મનમાં આવો ભાવ જાગે છે. શિવજીને તો ગુસ્સો આવતો નથી, પણ એ જગ્યા ઉપર માતાજી ક્રોધ કરે છે. માતાજીથી આ સહન થતું નથી. માતાજી તેને શ્રાપ આપે છે કે તારા મનની અંદર કામ ભરેલો છે. શિવમાં કામ નથી, તારા મનમાં કામ છે. તે આંખેથી જે જોયું છે એ સત્ય નથી જોયું. આજે તું શિવને દર્શન કરવાને લાયક નથી. આ આંખેથી તે પાપ કર્યું છે. જા તું મનુષ્ય યોનિમાં જજે અને ત્યાં તું રાક્ષસ યોનિમાં જઈશ.
આવો એને શ્રાપ આવે છે. માતાજીને બે હાથ જોડીને ક્ષમા માંગે છે, માં મારી ભૂલ થઈ ગઈ. ત્યારબાદ કહે છે કે જા તું રાક્ષસ યોનિમાં તો જન્મ લઈશ અને ભગવાનને તું પ્રાપ્ત થઈશ. આ રીતે પાર્વતીના શ્રાપથી ચિત્રકેતુ વત્રાસુર તરીકે જન્મ્યો હતો અને દધીચિ ઋષિના અસ્ત્રથી એનું મૃત્યુ થયું, પરમાત્માની એને પ્રાપ્તિ થઈ. આ રીતે સૌભાગ્યવતી. ત્યારબાદ દીતિને બે પુત્રો મરણ પામ્યા. દીતિને થયું કે આ વત્રાસુરના બધા દીતિના પુત્રો હતા ને, જે અદિતિ હતી, એમના આ બધા પુત્રો હતા. એમના બે પુત્રો મરણ પામ્યા. દીતિને થયું કે ઇન્દ્રએ મારા પુત્રને માર્યા છે, માટે હવે હું એક એવું વ્રત કરું જે વ્રતના પ્રભાવથી ઇન્દ્રને મારવા વાળો પુત્ર જન્મે. બોલો, આ અદિતિને પણ આ દીતિને પણ એવું જ મનમાં થાય છે, ઈર્ષા થાય છે કે એને મારા પુત્રને મારી નાખ્યા. હું હવે એવું વ્રત કરું જે વ્રતના પ્રભાવથી એવા પુત્ર થાય જે ઇન્દ્રને મારવા વાળા તૈયાર થાય. એવું એક વ્રત છે, કશ્યપ ઋષિએ ઇન્દ્રને મારનાર પુત્ર થાય તેવું એક વ્રત બતાવ્યું છે કે 1 વર્ષનું આ વ્રત છે. પુંસ વન વ્રત દીતિને અપાવ્યું છે. આ વ્રતમાં પુંસ વન વ્રતની વિધિમાં માગસર સુદ એકમથી આ વ્રતની શરૂઆત થાય છે. સ્ત્રીએ પતિની આજ્ઞા લઈને સર્વ કાર્યની શરૂઆત કરવી પડે છે. નર નારાયણની પૂજા કરવી પડે છે. એક ટાઈમ ભોજન કરવાનું હોય છે. આ પતિવ્રતા નારી અને સૌભાગ્યવતી જે સ્ત્રી હોય એ જ પૂજન કરી શકે છે. અને આ વ્રતના નિયમો ખૂબ અઘરા છે. જેનું મન ચંચળ હોય છે એ આ વ્રત જલ્દીથી કરી શકતા નથી. એટલે મન ચંચળ હોવાના કારણે, આળસ હોવાના કારણે વ્રતના દિવસે મન ચંચળ થાય યોગ્ય નથી. ઈશ્વરમાં સ્થિર થાય તે યોગ્ય છે. દીતિએ આ વ્રત તો કર્યું, પણ વ્રતના નિયમનો ભંગ થયો. એક દિવસ એને આચમન લીધા વગર, હાથ પગ ધોયા વગર એ દીતિ સૂઈ ગઈ છે. એક દિવસ એવો આવ્યો કે કોઈ સંજોગવશાત, કોઈ કારણસર એમને આચમન નથી કર્યું. દરરોજ 3 વખત આચમન કરવું જોઈએ, આચમન નથી થયું અને એને પગ ધોયા વગર, હાથ પગ ધોયા વગર, સ્નાન કર્યા વગર એ રાત્રે સૂઈ ગઈ છે. સૂઈ જવાના કારણે આ નિયમનો ભંગ થવાથી ઇન્દ્રએ આ મોકાનો તક ઉઠાવી છે. દીતિના ગર્ભમાં જે રહેલા બાળકો છે ને એના 49 ટુકડા કરી નાખ્યા. દીતિના ગર્ભના અંદર બાળકના 49 ટુકડા કરી નાખ્યા. આ જોઈને દીતિ બહુ દુખી થાય છે. ગર્ભના બાળકોએ ઇન્દ્રને પ્રાર્થના કરી. એ બાળકે 49 ટુકડા થઈ ગયા. એ બાળકોએ ઇન્દ્રને પ્રાર્થના કરી, પ્રભુ અમને ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ, અમને તમે બચાવો, તમે અમને કેમ મારો છો, અમારો શું વાંક છે? ત્યારબાદ દીતિ પણ સમજાવે છે, ઇન્દ્રને પ્રાર્થના કરે છે, હવે કોઈ રસ્તો કાઢો. મારા મનની અંદર તમારા પ્રત્યે, દેવતાઓ પ્રત્યે જે ઈર્ષા જાગી હતી એનું આ ફળ છે. હવે ફરીથી હું ઈર્ષા નહીં રાખું. ઈર્ષાનું ફળ બહુ જ ખરાબ હોય છે. ઈર્ષાની અંદર બીજો દુખી નથી થતો, પોતે જ દુખી થાય છે. જે બીજાનું પેટ બારવાનો પ્રયત્ન કરે છે, પોતાનું જ પેટ ભરે છે. ત્યારે ઇન્દ્ર ખુશ થાય છે અને જેટલા પણ 49 ટુકડા થયા હતા એ 49 ટુકડામાં 49 બાળકો જન્મ્યા. એ બાળકો 49 બાળકોને મરુદ ગણો બનાવીને દેવતાઓમાં એમને સ્થાન આપ્યું છે. જીવનમાં બધું કાંઈ આ ઈર્ષા કરતા નહીં. ઈર્ષા એક એટલી મોટી અગ્નિ છે, એ બીજાને નથી બાળતી, એ પોતાની જાતને બાળી દે છે. ઈર્ષા એ અગ્નિ છે, બીજાને નહીં પણ પોતાને બાળીને રાખ કરી નાખે છે. અરે ક્યારેક આ સંસારમાં ઈર્ષામાં આખું જિંદગી ઘસાઈ જાય છે. વિચાર કરો કે મને તમારા પ્રત્યે ઈર્ષા હોય તો તમારું શું બગડવાનું છે? તમારું વજન ઘટવાનું નથી, તમારું ખાવા પીવાનું બદલાવાનું નથી. આપણે ઈર્ષા બીજાની કરીએ તો સામેવાળાને કોઈ ફરક પડતો જ નથી. જે બગડે છે એ આપણું મન ખરાબ થાય છે, આપણું શરીર ખરાબ થાય છે, આપણું જીવન દાજે છે, આપણું શરીર દાજે છે, આપણું રૈયું રડે છે. પણ શું કામ બીજાનું સુખ જોઈને ઈર્ષા કરો છો? ઘણા લોકો સુખ જોઈને ઈર્ષા કરે છે. ઘણા લોકો કોઈનું ખોટું સાંભળીને એની ઈર્ષા કરે છે.
ઈર્ષા બીજાના માટે નહીં પણ પોતાને સળગાઈ નાખે છે. મનુષ્ય આખું જીવન ઈર્ષા કરી કરીને કમાઈ લે છે, પણ જે કમાય છે એ એને પોતે ભોગવી શકતો નથી. પાપ કરી કરીને ભેગું કરે છે, પરંતુ એ પાપમાં પોતે ભોગવાઈ જાય છે. ભોગવેલું ધન એ બીજાના માટે ઉપયોગી થતું નથી. જીવનની અંદર આ કથા એક એક વસ્તુ શીખવાડે છે. વત્રાસુરના નામનો જે રાક્ષસ જે થઈ ગયો, એ વત્રાસુરના મનની અંદર જેવું દેખાય છે એવું છે નહીં. એને મનની અંદર આંખમાં કામ ભરાયો અને એનું જીવન બગડ્યું છે. રાક્ષસ યોનિમાં જવું પડ્યું. આ દીતીના મનમાં ઇન્દ્ર પ્રત્યે ઈર્ષા થઈ તો એનું જ પેટ ભર્યું છે. જે ઈર્ષા કરે છે એની ક્યારે સારું થતું નથી. આજે આ કથાનો એ મહત્વનો પાઠ છે. જીવનમાં ક્યારે કોઈને ઈર્ષા કરતા નહીં. એ જ વાત સાથે આવો આજની કથાને પ્રભુના ચરણમાં મૂકીએ. અજામિલના જેવું આપણને પણ નારાયણનું નામ પ્રાપ્ત થાય, ભગવાનનું ભજન કરીએ. આવો આજે સંગીતની સાથે હરિનું નામ લઈએ. ભગવાનના નામની અંદર, હરિના નામની અંદર બળીએ.
की जय। नमः पार्वती पतये हर हर महादेव। આજની કથા સંગીતમય જે આનંદમાં ગાવાની જે આનંદ આવ્યો, ભગવાનનું કીર્તન કરવાનો આનંદ આવ્યો. કીર્તનમાં પહેલા પણ આપણે જોયું હતું કે કીર્તનમાં આનંદ આવે છે. કીર્તનની અંદર ભગવાનનો મન જોડાય છે. કીર્તનમાં સંસારમાં મન જે નર્તકીના જેમ નાચે છે એ દૂર થઈ જાય છે. જે સંતો થઈ ગયા છે બધાએ કીર્તન કર્યું છે, પણ કીર્તન સમાજની વચમાં નથી કરવાનું, લોકોની વચમાં નથી કરવાનું. કીર્તન તમારા ઘરે બેસીને કરો. કીર્તનથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. કીર્તનથી જ ભગવાનની કૃપા દ્રષ્ટિ આપણા ઉપર વરસે છે. કીર્તનમાં મન આ દેહ ભાવ ભૂલે છે. કીર્તનમાં મન સંસારને ભૂલે છે. કીર્તનના અંદર અનેક વિકારો દૂર થાય છે. આવો આ કીર્તનનો મહિમા છે. આજે સોહમભાઈએ મ્યુઝિક વગાડીને આપણને ખૂબ સરસ મજાનું કીર્તન કરાયું. મેં કહ્યું તો નામ એવું રાખીએ કે જેની પાછળ પ્રભુનું નામ. અમારા સુપુત્રનું નામ સોહમ છે. ખરેખર પલે પલે પ્રભુનું નામ બોલાય છે. સોહમ સોહમ સોહમ. ભગવાન ખુદ કહે છે કે હું સોહમ છું, મારું નામ સોહમ છે. સો એટલે તે, આ જગતમાં જે દેખાય છે. હે અર્જુન, આ જગતમાં જે દેખાય છે એ સર્વસ્વ છું. મારું સ્વરૂપ સોહમ છે. તું જે શ્વાસ લે છે એ શ્વાસે શ્વાસનો જે અવાજ છે ને, તું ધ્યાનમાં બેસીશ અને શ્વાસનો અવાજ સાંભળીશ. એક એક શ્વાસે શ્વાસે સોહમ સોહમ સોહમ. આજે આનંદની કથા ભગવાનના ચરણમાં મૂકીને સૌ આનંદ કરો, ખુશ રહો. પ્રભુનું કીર્તન પ્રાપ્ત થાય, પ્રભુના તમને દર્શન થાય. એ જ વાત સાથે આપણા વિચારો આજે ગ્રુપમાં જરૂર લખજો. સૌને જય શ્રી કૃષ્ણ. શુભરાત્રી.